નમસ્કાર, એકવાર ફરીથી હું ઉપસ્થિત છું અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ખાતે અને અહીં હું આપને જણાવી રહ્યો છું વિશ્વવિખ્યાત બોમ્બે ડક નામની જે માછલી છે તેની વિગતો. કેવી રીતે તે દરિયાના પેટાળથી લઈ અને મર્ચન્ટો સુધી પહોંચે છે, શું એની પ્રોસેસ છે, કેવી રીતે ખલાસી ભાઈઓ તેને લાવી અને સાફ સફાઈ કરે છે, શું સુકવણી છે, આ તમામ પ્રોસેસ અને વિગતો હું આપને જણાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે અત્યારની જાફરાબાદ બંદરની એક લોકલ બોટ છે અને આ બોટ દરિયાના પેટાળમાંથી લઈ અને પોતાના કાર્યક્ષેત્ર પર બુમલાને લઈ જાય છે, પોતાના ખાનગી વાહનોમાં લઈ જાય છે અને ત્યાં સફર શરૂ થાય છે બોમ્બે ડક નામની મચ્છીનો. એટલે કે તેની સુકવણી થાય છે, તેનું ધોવાણ થાય છે, તેની શું વિગતો છે, તમામ પ્રકારની જે માહિતી છે હું આપને મેળવતો રહીશ અને આપને આપતો રહીશ. તો જોડાયેલા રહેજો મારી સાથે, કેમ કે આવીને આવી રસપ્રદ માહિતી હું આપને આપતો જ રહીશ. પ્રથમ તબક્કાની જો વાત કરીએ તો જાફરાબાદ બંદરની આ એક જેટી છે અને આ જેટીની પાસે ફિશિંગ કરેલ બોટને લાંગરવામાં આવે છે. ત્યારબાદ બોટ માલિકોના ખાનગી વાહન દ્વારા બુમલા મચ્છીને તેમના કાર્યક્ષેત્ર પર એટલે કે કર્મક્ષેત્ર પર લઈ જવામાં આવે છે અને ત્યાં જઈને ઠાલવવામાં આવે છે. બોટ માલિકોના કાર્યક્ષેત્ર પર આ બુમલા મચ્છીને ઠાલવ્યા બાદ અહીંની જે સ્થાનિક મહિલાઓ છે તેના દ્વારા આ એક જાળી છે, આ જાળીમાં બુમલા ઉમેરી અને આ જે કુંડ બનાવેલા છે, આ 3 થી 4 કુંડ બનાવેલા હોય છે અને આ 4 કુંડમાં સ્ટેપ બાય સ્ટેપ તેને ધોવાણ કરવામાં આવે છે મહિલાઓ દ્વારા. ત્યારબાદ આ મહિલા જે હોય છે તે સફાઈ અને ધોવાણ બાદ અહીંની સ્થાનિક મહિલાઓ દ્વારા આ જે દોરડાની વોલ બનેલી છે એટલે કે આ રસ્સીની એક દિવાલ બનેલી છે, આ દિવાલ ઉપર તેની સુકવણી કરવામાં આવે છે અને આ બોમ્બે ડક નામની જે મચ્છી છે તેનો પ્રવાસ અહીંથી હજી ઘણો દૂર છે, પરંતુ આપણે અહીં સુધી પહોંચ્યા છે. ત્યારબાદ અહીંથી આગળની પ્રોસેસ જોઈએ એ પછીના 2 દિવસ બાદ. બન્યા રહેજો મારી સાથે, કેમ કે હું ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં સ્થિત જાફરાબાદ બંદરની જે બોમ્બે ડક નામની મચ્છી છે બુમલા, તેનાથી આપને રૂબરૂ અને માહિતગાર કરાવી રહ્યો છું. આ અત્યારે હલકી ડ્રાય થઈ ચૂકી છે, હલકા ડ્રાય થઈ ચૂક્યા છે આ બોમ્બે ડક નામની જે મચ્છી બુમલા છે તે. અને આજ આખા દિવસ બાદ સાંજ સુધીમાં ફૂલ ડ્રાય થઈ જશે. એટલે જાફરાબાદ બંદરની જે મચ્છી વર્લ્ડ ફેમસ છે, વિશ્વમાં જેનું નામ ગુંજે છે તે બોમ્બે ડક બુમલા નામની આ જે મચ્છી છે તેમનું હું આપને રૂબરૂ કરાવી તેની સચોટ માહિતી આપ સુધી પહોંચાડી રહ્યો છું કે આ કેવી રીતે ઉપજે છે. દરિયામાંથી આને લાવ્યા બાદ અને એક દોરડાની વોલ છે એટલે કે એક રસ્સી, દોરડાની જે રસ્સીની વોલ છે તે આ વોલ છે, આ વોલ પણ તેને સૂકવવામાં આવે છે. એકની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે. હું આપને બતાવી દઉં કેવી રીતે આને સમાવેશ થાય છે. આપ જોઈ શકો છો, એક જેનું માથું હોય છે બુમલાનું, બોમ્બે ડકનું, તે માથાની અંદર એક બીજું માથું પરોવીને એકની અંદર એક પરોવાય છે અને ત્યારબાદ તેને આ એક દોરડાની જે વોલ છે તેના ઉપર આવી રીતે લગાવવામાં આવે છે, જેથી કરીને તેને આખા દિવસનો તડકો મળી રહે, પવન તેને પુષ્કળ મળી રહે. અને આ જે આપ ગેપ જોઈ રહ્યા છો ને, આ જે સ્પેસ છે તેને સુકાવવા માટે થઈને આ સ્પેસ રાખવો પડે છે, કેમ કે હવા આરપાર થાય તો જલ્દીથી બુમલા જે બોમ્બે ડક નામની મચ્છી છે તે સુકાય છે. અને બાકીની મચ્છી અને ફૂલ ડ્રાય જ્યારે થશે ત્યારે પણ હું આપને બતાવીશ કે આ બોમ્બે ડક નામની મચ્છી ફૂલ ડ્રાઈવ થઈ ચૂકી છે અને ત્યાંથી તેનો નિકાસ કેવી રીતે થાય છે. તો બન્યા રહેજો મારી સાથે. તો બીજી તરફ માછીમારી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ શિયાળાનો સત્ર અમલમાં હોવાથી દરિયાની ઉપરની જે સપાટી હોય છે તે સ્થિર રહે છે અને આના કારણે અંદરની મચ્છીઓની હલનચલન જોવા નથી મળતી. આ સમયમાં બોમ્બે ડક નામની જે માછલી હોય છે તેમાં ધડકમ ઘટાડો જોવા મળે છે. એટલે માછીમારોને આ બુમલા એટલે કે બોમ્બે ડક નામની મચ્છી માટે થઈને વલખા મારવા પડે છે. તો હવે આપ જોઈ શકો છો કે બુમલા નામની મચ્છી ફૂલ ડ્રાય થઈ ચૂકી છે અને તેને ઉતારવાની પ્રક્રિયા મહિલાઓ દ્વારા થઈ રહી છે.
જોકે આ દોરડાની દિવાલ જે હોય છે તેના ઉપરથી ડ્રાય બોમ્બે ડક નામની મચ્છી ઉતારવાની પ્રક્રિયા હવે આરંભ તો થઈ ચૂકી છે, પરંતુ ત્યારબાદ આ સ્થાનિક મહિલાઓ દ્વારા અને તેમના માધ્યમથી તેને એક જગ્યા ઉપર એકત્રિત કરવામાં આવે છે. અહીં આપ જોઈ શકો છો કે આ જે બોમ્બે ડક નામની મચ્છી છે તેને મહિલાઓ દ્વારા સુકવણી બાદ એક મોટા વાસણમાં ઉમેરી અને એક જગ્યા ઉપર એકત્રિત કરવામાં આવે છે. અને આ એકત્રિત થયેલ જે બોમ્બે ડક છે તેને એકવાર ફરીથી બંડલ બાંધવા માટે થઈને તેની પ્રોસેસ કરવામાં આવશે. હાલ આપણે આવી પહોંચ્યા છે અંતિમ પડાવ પાસે, એટલે કે બુમલા મચ્છી જે છે તેને અહીંની લોકલ ભાષામાં ગંઠા બંડલનું સ્વરૂપ મળશે. આ એક લાકડાની પટ્ટી હોય છે. આ પટ્ટી ઉપર એક મહિલાઓ બોમ્બે ડક મચ્છીને આકાર આપવાની તૈયારી કરે છે. અને આ જે મચ્છી છે તે અત્યારે બંડલનું સ્વરૂપ લેવા માટે થઈને તૈયાર થઈ રહી છે. હવે આપ જોઈ જ રહ્યા છો કે કેવી રીતથી મચ્છીને બંડલનું સ્વરૂપ મળે છે અને ત્યારબાદ આ બોમ્બે ડક નામની જે મચ્છી છે તે મચ્છી વિક્રેતાઓ સુધી અંતિમ પડાવે પહોંચે છે. અને આ જે વિક્રેતાઓ છે તે આ બંડલને સ્વીકાર કરે છે અને અહીં આપણી સંપૂર્ણ જે પ્રક્રિયા છે બંડલ બનાવવા સુધીની તે પરિપૂર્ણ થાય છે. અહીં મેં આપને જાફરાબાદ બંદરની જે વિશ્વવિખ્યાત બોમ્બે ડક નામની મચ્છી છે તેની ફ્રેશથી લઈને ડ્રાય સુધીની સફર છે તેથી અવગત કરાવ્યા છે. એટલે જો આપ સંતુષ્ટ છો મારી આ બોમ્બે ડક નામની મચ્છીની પોસ્ટથી તો મને અવશ્ય પ્રતિસાદ આપશો અને પ્રતિભાવ આપશો. એટલે આપનો પ્રતિસાદ અને પ્રતિભાવ મારા માટે થઈને એક ટોનિકનું કામ કરશે. આ તમામ માહિતી હું સોશિયલ મીડિયાના આધારે આપને આપી રહ્યો છું. તો સોશિયલ મીડિયા આવૃત્તિનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.